હંસાબેન ને મારા જય સ્વામિનારાયણ. જોરદાર વિડીયો. વેલકમ બેક વન્સ અગેન ધ ગ્રેટ હંસાબેન બ્લોગમાં તમારું સ્વાગત છે અને હું છું બફલી બોય. તો આજે અમે આવ્યા છીએ કાલસુરુ સિટીમાં, કેમ કે કાલે છે નવરાત્રિ, તો આજે બધી પ્રિપેરેશન ચાલે છે. તો હું તમને બતાવું કે પ્રિપેરેશનમાં આખી અમારી ટીમ આવી છે અને બધા લોકો પોતપોતાનું અલગ અલગ ટાસ્ક લઈને કામ કરે છે. તો અહીંયાથી તમને બતાવું તો આ છે કિચનમાં આજે તો કંઈ છે ને, કેમ કે ફૂડનો ઓર્ડર આપી દીધો છે. આખો પ્રોપર છે વોલ. અહીંયા ફોટો સેશન ચાલુ છે. કેમ છે પ્રિપેરેશન રેડી ને? બાકી અહીંયા બીજા લોકો પોતપોતાની રીતે અલગ અલગ કરે છે. મંદિરનું ડેકોરેશન સામે ચાલુ છે. ઉપર ઉમંગ ભાઈ કેમ છે, રેડી? તો જોઈએ પછી કે આખું બધી વસ્તુ બની જાય પછી કેવું છે ને કઈ રીતે. લો અંકલ, મજા આવે છે? તો લેટ્સ સી. કઈ નહીં, મારો ફ્રેન્ડ આવ્યો છે. હેલો ગાઈસ, કેમ છે ભાઈ? હંસાબેન ને મારા જય સ્વામિનારાયણ. મારો ફ્રેન્ડ છે અને ઇંગોસ્ટારથી સ્પેશિયલી કાલસુરુની નવરાત્રિમાં ડેકોરેશન એવું બધું આજે અમે કરીએ છીએ, તો હેલ્પ કરવા માટે એવરી યર આવે છે. આ વર્ષે પણ આવ્યો છે અને અત્યારે તમે જુઓ તો મ્યુઝિકનું બધું સેટઅપ થઈ ગયું છે, ડેકોરેશન થોડી બધી વસ્તુ થઈ ગઈ છે અને હવે લાઇટિંગની બધી વસ્તુ ચાલુ છે અને લોકો બધા એકદમ જોશથી કામ કરે છે. અહીંયા તમને દેખાય છે ગુજરાતી સમાજ કાલસુરુ વેલકમ, શુભ નવરાત્રિ. મતલબ અમારા માટે તો કાલે બહુ સારો એવો દિવસ છે અને યસ, બસ એકદમ મસ્ત નવરાત્રિ ગરબા કરશું, ગરબા મોજ કરશું અને મોજ કરાવશું અને ખવડાવશું પીવડાવશું. યસ એટલે એવું છે. બધા લોકો પ્રિપેરેશન કરે છે. અહીંયા જે છોકરાવાળા હોય છોકરાઓને જમાડે છે. કમોન. અહીંયા ફોટો બૂથ બને છે. અહીંયા બીજી પ્રિપેરેશન ચાલી રહી છે. પ્રિપેરેશન કેવી ચાલે છે ગર્લ્સ? જોરદાર. વિડીયો ચાલુ છે એકદમ મસ્ત. મ્યુઝિકમાં ભૂમિતભાઈ, નિકુંજભાઈ. અહીંયા આપણે બોયઝ બધા સેટિંગ કરે છે. તો આવી રીતે પ્રિપેરેશન કરીએ છીએ રાત્રે 12-1 વાગ્યા સુધી અને પછી કાલે એકદમ મસ્ત એન્જોય કરવાનું છે. તો ફાઇનલી ક્યારના મ્યુઝિકની પ્રિપેરેશન કરતા હતા અને ફાઇનલી અમારું સેટઅપ થઈ ગયું છે. હવે મ્યુઝિકનું જનરલી અમે છે ને બેક સાઈડથી બધું ઓપરેટ કરતા, તો એમાં મજા ન આવતી. અને પછી અમારા સિદ્ધાર્થભાઈ આવ્યા અને અહીંયા આખું બધું સેટઅપ કર્યું છે મ્યુઝિકનું. અને તમે જુઓ એ રીતે અહીંયા આપણે માતાજીની મૂર્તિ તમે કહી શકો રાખી છે અને લોકો અત્યારે ફ્રી થઈ ગયા છે. પીઝાને એવું કરી લીધું, બધા લોકો કામ કરે છે થોડું. બસ આવી રીતે છે ને. કાલે હવે મસ્ત મજાની એન્જોય કરવાની છે. આખો હોલ ફૂલ છે, 300 થી 450 લોકો જેવું છે અને બસ એ એન્જોય કરવાનું છે. અત્યારે બધા થઈ રહ્યા છે રેડી, કેમ કે આજે છે નવરાત્રિ કાલસુરુ સિટીની અંદર અને અમે લોકોએ ઓર્ગેનાઇઝ કરી છે નવરાત્રિ. તો બધા લોકો રેડી થાય છે. બતાવું તમને કઈ રીતનો માહોલ છે ઘરે. જો અહીંયા લોકો રેડી થઈ ગયા છે, અહીંયા રેડી થાય છે અને રૂમનો તમે એકદમ માહોલ જુઓ. અહીંયા રેડી થાય છે બધા લોકો, બધી વસ્તુ પડી છે આમ તેમ. અને આપણે તો એકદમ મસ્ત રેડી થઈ ગયા છે, કોઈ ટેન્શન નથી. અને મારો ફ્રેન્ડ રૂપેન પણ. ભાઈ રૂપેન રેડી ને? હેલો ગાઈસ, યસ વી આર રેડી. રૂપેન પણ રેડી થઈ ગયો છે. એટલે હવે અમને જવાનું છે કાલસુરુમાં ને કાલસુરુમાં જઈને ત્યાં બધા લોકો આવશે ધીમે ધીમે અને ત્યાં જઈને હું ને રૂપેન રેડી થઈશું અને પછી મસ્ત આજે ગરબા કરવાના છે અને તમને બતાવીએ કે ગરબા જર્મનીની અંદર કેવા થાય છે અને એ કાલસુરુની અંદર કેવા ગરબા થાય છે એ તમને બતાવશે. તો ચલો મળીએ છીએ આપણે કાલસુરુની અંદર. હે ગાઈસ, તો અમે લોકો જો નીકળી ગયા છીએ કાલસુરુએ જવા માટે અને આજે છે નવરાત્રી. જેવી રીતે 3-4 વર્ષથી કાલસુરુમાં નવરાત્રી અમે કરીએ છીએ અને મસ્ત મજાનું આયોજન છે. તો તમે જોજો, મજા આવશે. રિયલમાં બહુ સરસ મજાનું હોય છે. તો ફૂડની પ્રિપેરેશન ચાલુ થઈ ગઈ છે. સ્નેકમાં આપણે વડાપાઉં આપવાના છે, તો વડાપાઉં અને ગોટા વડા, ચા બનાવે છે રૂપિયન. અહીંયા સબ્જી બને છે, પનીર. તો એકદમ મસ્ત પ્રિપેરેશન ચાલે છે અને તમને રજિસ્ટ્રેશન એ બધી બતાવું. અહીંયા લોકો ફોટો સેશનમાં ફોટોગ્રાફી કરે છે. રજિસ્ટ્રેશન
અમારી ટીમ છે જે તમને મારી પાછળ દેખાય છે, બધા લોકો રેડી થઈ ગયા છે અને એકદમ ઉત્સાહમાં છે કે આજે હવે ગરબા રમવાના છે અને મસ્ત મજાની એન્જોયમેન્ટ કરવાની છે. લેટ સી લોકો એન્જોય કરે છે કે નહીં. मन मोर बनी थन घट करे, मन मोर बनी थन घट करे, मन મોર બની થન ઘટ કરે. હા રીચા, તારી એકલીનો જ નહીં પણ મારું ગુજરાતી સમાજ કાસ્ટરોયની ટીમ તરફથી આપણી આ નવરાત્રિમાં હાર્દિક સ્વાગત કરીએ છીએ. મજા આવી? તો આવો જો સજી રાખવાનો છે અને 5 મિનિટનો આપણે બ્રેક લઈને હજી એક રાઉન્ડ કરવાનો છે. એના પછી આપણે કાર્યક્રમને આગળ વધારશું. તો આ ઉપરાંત એક ટીમ, એની યુનિટી, એનું કામ, એની સાથે સાથે જે વોલેન્ટિયર હોય છે એ એક ટીમના જ ભાગ હોય છે. અને ગઈકાલે રાત્રેથી અમારી સાથે ઘણા એવા સ્ટુડન્ટ્સ વોલેન્ટિયર સતત અમારી સાથે કામમાં કરે. અક્ષય જેમ કીધું એમ આજથી 4 વર્ષ પહેલા જેમ શરૂ કર્યું હતું ત્યારે અમને ખબર છે ઓપન ગ્રાઉન્ડ કર્યું હતું અને છાપરાએ ઉડી ગયા હતા. પણ ત્યારે તમે બધા એમ કીધું હતું ના ના શરૂ રાખજો. અને આજે 4 વર્ષ થયા ત્યારે 80% કરતાં વધારે અહીંયા નવરાત્રિમાં રિપીટેટિવ ખેલૈયાઓ આવે છે. એટલે और हमको तुमसे प्यार है, जिया बेकरार